અમારા કર્મચારીની સામે જે એને જે ભૂલ કરી છે, એટલે અમારે એને જે લેસન આપવાનું છે, બરાબર છે, એ જ છે કે એને પોતે વેરીફાઈ જ નથી કર્યું કે આ પરણેલો છે કુંવારો છે, અને કુંવારો છે એને ખબર છે તો એને આ જે લાભાર્થી છે એ લાભાર્થીને ઓપરેશનમાં લઈ જવાનો જ ના હોય, એટલે જ એને સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાની. હા, રીકેનાલાઇઝેશન ઘણા બધા કિસ્સામાં સક્સેસ રેશિયો. કર્મચારીનું નામ અત્યારે નહીં, સબ સેન્ટર ધનાલી છે, અને ધનાલીના સબ સેન્ટર સામે અમે જે કર્મચારી છે અમે બહુ શિસ્તભંગના બહુ કડકમાં કડક પગલાં, સસ્પેન્શન સુધી. રિકવરીનો સક્સેસ રેશિયો ઘણા બધા કેસમાં મોર દેન 50 to 70%. નિયમ મુજબ તો જે પરણેલો છે, જેની પાસે બાળક જે સ્વેચ્છાએ સ્વીકારે છે કે મારે હવે બાળકો, અમારા જે 28 છે એ તમામના ડેટા છે કે જેને પોતાને હવે બાળક નથી જોઈતું, આ કાયમી પદ્ધતિ છે. બિનકાયમી પદ્ધતિમાં એને જે વપરાશ કરવો હોય એ વાપરી શકે. આમાં તો એને ખબર છે કે આ કાયમી પદ્ધતિ છે, એટલે કાયમી પદ્ધતિ તો જે પોતે સ્વીકારે છે કે મારે હવે બાળક નથી જોઈતું, એ તમામ સ્ત્રી હોય કે પુરુષ હોય નસબંધી કરાઈ શકે. એ વાત સાથે હું અત્યારે હાલ પૂરતો એટલે સંમત નથી, કારણ કે અમારા ટોટલ 28 કેસ થયા છે. અત્યારે મારી પાસે જે લિસ્ટ આવ્યું અમારા કેમ્પમાં 28 કેસ થયા છે અમારા એનએસવીના, એટલે ટાર્ગેટ વસ્તુ આખી જુદી છે. 28 કેસ કેટલા સમયગાળા દરમિયાનના છે? 28 કેસ અમારા ના 22/11 થી 4/12 સુધીનો જે આખું એનએસવીનું કેમ્પેન હતું, આખું કેમ્પેન હતું. એ કેમ્પેનની અંદર આખા સમગ્ર રાજ્યની અંદર તમામ કેસો કર્યા છે. એમાં કોઈ જગ્યાએ મહેસાણામાં આ અમારા જે કર્મચારી છે એની જે ભૂલ છે અથવા તો એને જાણી જોઈને કર્યું છે, એના માટે અમે એને છે ને. ડૉક્ટર જાનવી પટેલ. જે સેઢાવીની ઘટના બની એમાં શું છે હકીકત? એકચ્યુઅલી કેસ અમારો નથી, ધનાલીનો છે, અને ધનાલી સૂરજ પીએચસીમાં લાગે. અમારી ખાલી સીમા આવે છે એની જોડે, અને બાકી ત્યાંના એક સરકારી કર્મચારીએ અમને કહ્યું હતું કે તમારી વાન જાય છે તો અમારો એક કેસ ત્યાંથી જ છે, જોડે સીમા આવે છે, એટલે તો ખાલી અમને હેલ્પ કરી દો અને પેશન્ટને લઈ જાઓ કેમ્પમાં. તેથી અમારી વાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કઈ તારીખે પેશન્ટને લઈ જવા આવ્યા હતા? 29 તારીખે. અને ક્યાં આગળ લઈ જવા આવ્યા હતા? અડાલજ કેમ્પમાં. અડાલજ કેમ્પ રાખવામાં આવ્યો હતો? અડાલજ સીએચસી. આપ કઈ જગ્યાએ મેડમ ફરજ બજાવો છો? આંબલિયાસણ પીએચસીમાં. શું હોદ્દો છે બેન? શું હોદ્દો છે તમારો? મેડિકલ ઓફિસર.